स्वच्छ भारत मिशन ने सर्कुलर इकोनॉमी को भी नई गति दी है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર 2014માં શરૂ થયેલ સ્વચ્છ ભારત અભિયાન અને 2016માં શરૂ થયેલા સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સને હવે વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યા છે. ભારત સરકારના આ બે નિર્ણયોથી સ્વચ્છતા ભારતીયોના વ્યવહારનો એક ભાગ બની ગઈ છે. એટલું જ નહીં, સમગ્ર દેશે સ્વચ્છતાને પોતાનું મિશન બનાવ્યું છે. ભારત સરકારનો સંદેશ છે કે આ અભિયાન હવે રોકાવું ના જોઈએ. स्वच्छता के प्रति एक अलग जगह है और इस अलग को जगाने का श्रेय अगर किसी को जाता है तो वो हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को जाता है. ભારત સરકારનું સ્વચ્છ સર્વેક્ષણ દુનિયાનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ છે. હવે તેમાં એક નવો મંત્ર ઈચ વન ક્લીન વન ઉમેરવામાં આવ્યો છે. जितने भी अच्छा प्रदर्शन करने वाले शहर हैं वह सब अपने राज्य में एक औसत प्रदर्शन करने वाले शहर को अडॉप्ट करेंगे, उनका मार्गदर्शन करेंगे. આ સ્વચ્છતા આંદોલનનું જ પરિણામ છે કે આજે ભારતના શહેરો ગાર્બેજ ફ્રી સિટીની રેટિંગમાં 5 અને 7 સ્ટાર પ્રાપ્ત કરી રહ્યા છે. ભારતમાં આજે કચરાનો યોગ્ય નિકાલ કરવાની સાથે સાથે તેનું રીસાયકલ પણ થઈ રહ્યું છે. આજે કચરાનો ઉપયોગ કમ્પોસ્ટ ખાતર અને બાયોગેસ બનાવવા માટે થઈ રહ્યો છે. આજે ભારત દરેક પ્રકારના વેસ્ટનો બેસ્ટ ઉપયોગ કરી રહ્યું છે.